સવારમાં ઓલમોસ્ટ મિત્રો 7:30 જેવું થઈ ગયું છે અને અમે છીએ બોચાસણ અને ચાલો જઈએ અહીંયા નાસ્તો કરવા. તો પાસ આપે તો આપશે, શું લાગે આપશે પાસ? ચાલો નાસ્તો કરીએ. પાસ આપી દીધા છે, દિવસભાઈ આપણે લઈ આવ્યા છે. ચાલો જઈએ નાસ્તો કરવા. શું નાસ્તામાં છે સવારમાં બોચાસણ મંદિરે તમને બતાવવું આજે શું છે. જાજો નાસ્તામાં શું લખ્યો મારી થોડીક ચા ભરો. એવું છે દૂધ કે કોફી? દૂધ છે. આપણે થોડીક ચા ભરો. બસ મોસ્ટ બહાર નીકળ્યા છીએ. રજા અમારી છે કારમાં. દિવ્યભાઈ પછી ત્યાંથી લઈ લઈશું. આ છે બોચાસણ મંદિર. બધા પગે લાગી લેજો બરોબર. ચાલો હવે જઈએ અહીંયાથી આગળ. નાસ્તો કેવો લાગ્યો? અરે એક નંબર જોરદાર નાસ્તો હતો ને. નાસ્તો કર્યા બાદ અમે અત્યારે જઈએ છીએ તારાપુર તરફ. આજની રાત કદાચ અમે તારાપુર રોકાવાના છીએ. શું કેવું ભાઈ? લાગે છે એવું, કારણ કે મિત્રો આપણી એવરેજ પ્રમાણે તારાપુર આવી જાય રાતે. યસ. ચાલો મિત્રો જઈએ જલ્દીથી આગળ. જય માતાજી. મિત્રો થોડાક આગળ આવ્યા ભાઈ. કેટલા વાગ્યા? 10:14 એટલે 10:15 થઈ ગયા છે. દિવસભાઈને આગળ કંટાળો આવતો એટલે 4 વ્હીલ મૂકીને પાછળ જો અમારી સાથે ચાલવા આવ્યા છે. ચાલવાનો અનુભવ તમારો કેવો છે? કમેન્ટમાં કહો. બહુ મજા આવે છે. કમેન્ટમાં કેવા કીધું છે? લાઈવ નહીં. બહુ મજા આવે છે. બહુ મજા આવે છે. અને આજે મિત્રો અમે લાઈવ દિવસભાઈને એક ચમત્કાર દેખાડ્યો. મજા આવી. જોયું તમે? વિશ્વાસ થઈ ગયો ને ભગવાન ઉપર? વિશ્વાસ બરોબર. આમે વિશ્વાસ તો હતો જ. હા એટલે આમ કહેવાય ને 100% તો ને 110% થઈ. હા એટલે હા યાર, પ્રેમ જે આપણી લાગણી ને માતાજી ઉપર ભરોસો. બાકી ઘટના ઘટી ની તમને આગળ કહેવાની છે. જરૂર. હાલો મિત્રો અહીંયા જો. હાલો દાવ આવે ફોઇલ પાસે. હાલો જય માતાજી. આપણે જઈએ આગળ. આ રસ્તે અમે ઘણી વખત ચાલ્યા ને ઘણી વખત અમે મંદિર જોયું. ચુડેલમાનું મંદિર છે. એટલી બધી સાડી મિત્રો શું લેવા છે આપ સૌને ખબર હોય ને તો મને જલ્દીથી કમેન્ટમાં કહો. બાકી ચાલો માતાજીના દર્શન કરીએ અને પછી જઈએ આગળ. તો મિત્રો આ રસ્તે ઘણી વખત ચાલ્યા અને અંદર ભાઈશ્રીને આપણે પૂછીએ કે આ મંદિરમાં શું એટલું ખાસ છે કે બાર સાડી છે. ભાઈશ્રી આપનું નામ શું? પ્રવીણભાઈ ઠાકોર. અને આ બાર એટલી બધી સાડી ઉપર બાંધેલી છે એનું કંઈક કહો ને અમારા લોકોને. આ ચુડેલ માતાજી મંદિર, વડોદરા, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ. તારાપુર બોરસદ રોડ પર હાઈવે પર આવેલું છે. તમે કોઈ પણ માનતા રાખો એટલે સાડી ચડાવવાની. સાડી ચડાવવાથી કોકનું કામ હોય 100% રિઝલ્ટ ચુડેલ માતાજી કામ કરે છે. વાહ. જાણીને મિત્રો આ છે ચુડેલ માનું મંદિર. એટલે સાડીની માનતા રાખવી તમારે. તમારું કામ પૂર્ણ થયા બાદ અહીંયા સાડી આવીને આ રીતે બાંધવી. બરાબર. સરસ મજાની વાત કીધી ભાઈ. હવે થોડો આરામ કરીએ પછી જઈએ આગળ. દર્શન કર્યા અને આ જો દિવસ આપણે બેઠા છે. થોડો કેમેરો સાફ કરી લઉં. હવે રેડી. હા એમાં કેટલા વાગ્યા બતાવો તો? આવું 1:15 ને 12 1:15 થઈ છે બરોબર. 1:55 થાય. 1:55. 55. તો ચાલો હવે જઈએ આપણે આગળ. તારાપુર મિત્રો આજની નાઇટ અમારી થવાની છે. ક્યાં થવાની છે? એક મિત્ર છે ત્યાં થવાની છે. કોણ મિત્ર છે, ક્યાં થવાની છે, બધું આગળ કહું. ત્યાં સુધી રસ્તામાં આપણે જોઈએ કોણ મળે શું નહીં. ચાલો ગીત બંધ કરો. કોપીરાઇટ આવશે. બંધ કરો. પછી ઘડી પછી. હાલો મિત્રો આપણે જો અહીંયા દિવસભાઈના ખોળે આપણે માથું રાખીને ઉતા થઈ બરોબર. હા દિવસભાઈ તો વહેલા દાદા ના કાઢો તો ભાઈ મિત્રો આવું છે બધું. કાંઈ નહીં. હાલો અહીંયા જો આ મસ્તીનો છાંયો છે. દિવસભાઈ ફૂલ મૂકી દીધી અને આ પાથરી દીધું ને પછી હવે અહીંયા આરામ કરીએ છીએ. ઓલમોસ્ટ ઘણો તડકો છે. ઘણા લોકો અમને એમ કહે કે ભાઈ રાતે ચાલો સારું પડે, પણ અમારો જે નિયમ છે તમને ખબર જ હશે અને રાતે ચાલવું પર્સનલી અમને સેફ નથી લાગતું. એટલા માટે અમે રાતે નથી ચાલતા. ને બાકી રહી વાત તડકાની તો ટેવ પડી ગઈ છે. પણ કહેવાય ને આ યાત્રાઓ શાંતિથી અમે કરવા માંગી છે. આમ કહેવાય ને મોજ કરતા એને નિરાયતે. મિત્રો આપણે તારાપુરા માયા હોટલ છે અને એક્ઝેક્ટ બાજુમાં અમારા મિત્રની હોટલ છે કનૈયા હોટલ કરીને. ત્યાં આપણે રાત રોકાણા છીએ. એન્ડ ચાલો સૌથી પહેલાં આપણે નાહી લઈએ ને પછી આપણે જઈએ. ના અહીંયા જ રોકાવાના છીએ, પછી ક્યાં જવાના. ચાલો નાહી લઈએ. મોસ્ટ મિત્રો નાહીને જો ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે હાલ આપણા મિત્ર રાયધનભાઈ એમની હોટલ છે કનૈયા. હે કાંઈ નહીં, તમને પાછો તમે આવજો. તમે તારે બસ પાછા અરે રે કાંઈ વાંધો નહીં. આવો તમે તારે. ચાલો. અને હોટલ છે મિત્રો કનૈયા માય હોટલ એક્ઝેક્ટ અહીંયા. તો આજની રાત હવે
અહીંયા જ અમે કરવાના છીએ બરોબર નામ ભાઈ આપણું ભાઈ જગદીશભાઈ બરોબર બાય 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 મિત્રો ભાઈ સાથે મુલાકાત થઈને આનંદ છે કંઈ નહીં તો ચાલો હવે બધા સાથે વાતચીત કરશું આનંદ કરશું જય માતાજી